આજે પ્રાકૃતિક ખેતી માત્ર ફેશન નહીં પણ ખેડૂતો માટે સમૃદ્ધિનો એકમાત્ર વિકલ્પ બની રહી છે. જી હા, રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના ખર્ચાળ ભરડામાંથી મુક્ત થઈને હવે ગુજરાતનો ખેડૂત પ્રાકૃતિક ખેતીના માર્ગે વળ્યો છે અને આવું જ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે જૂનાગઢ જિલ્લાના વાડલા ગામના ખેડૂત અશોકભાઈએ. અશોકભાઈ છેલ્લા 15 વર્ષથી પ્રાકૃતિક ખેતીના મિશન સાથે જોડાયેલા છે. તેમણે પોતાના 1 વીઘા ખેતરને જાણે પ્રાકૃતિક જંગલમાં ફેરવી દીધું છે. અહીં તેઓ પંચસ્તરીય વાવેતર પદ્ધતિથી વિવિધ પ્રકારના ફળો, ઝેરમુક્ત શાકભાજી અને અમૂલ્ય ઔષધીય વનસ્પતિઓ ઉગાડી રહ્યા છે. તેમના ખેતરમાં કિંમતી સાગના વૃક્ષોની સાથે દુર્લભ શ્યામ તુલસી, પોષણયુક્ત રાગી અને સ્વાસ્થ્યવર્ધક અળસીનું મોટા પાયે વાવેતર જોવા મળે છે. અશોકભાઈ કોઈ બહારના ખાતરનો ઉપયોગ કરવાને બદલે ઘરે જ બનાવેલું જીવામૃત પાકને આપે છે, જેનાથી તેમની જમીનની ફળદ્રુપતામાં તો વધારો થયો છે, સાથે ઉત્પાદન ખર્ચ પણ નહિવત થઈ ગયો છે. કુદરતના ખોળે ખેતી કરીને અશોકભાઈ આજે બજારમાં પોતાના ઉત્પાદનોના સારા ભાવ મેળવી રહ્યા છે. તેમની આ સફળતા જોઈને આસપાસના અન્ય ખેડૂતો પણ હવે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાઈ રહ્યા છે. અશોકભાઈએ તો સાબિત કરી દીધું છે કે જો ખેડૂત ધારે તો તે ધરતીને ફરી સોનું ઉગવતી કરી શકે છે.